અને બહુ સહજ છે. શંકાઓ, સંશયો, પ્રશ્નો એ જીવનનો એક ભાગ જ છે. જિજ્ઞાસા બહુ સહજ છે, હોવી જ જોઈએ, જાગવી જ જોઈએ. અને એ જેને ન જાગે તો બે જણને જાગે, કાં ન જાગે કારણ કે ત્યાં કોઈ મૂર્ખ હોય, યા જેને સર્વજ્ઞ હોય, જેને બધું જ્ઞાન હોય. તો અર્જુનનો અર્થ થાય રુજુ. રુજુ શબ્દમાંથી અર્જુન બને છે, જે કોમળ છે, જે સોફ્ટ હાર્ટેડ છે, જે લાગણીઓને અનુભવે છે, જેના પર લાગણીઓ પોતાનો પ્રભાવ પાડે છે. શિષ્યનું આ લક્ષણ છે. એમ યોદ્ધા છે. જો જે બળવાન હોય એ જ કરુણાવાન હોય છે. બાકી તો કરુણા પણ કાયરતામાં ખપાય. લડી જ ના શકતા હોઈએ આપણે, હિંમત ના હોય આપણામાં, કે એના જેવું કોણ થાય, જવા દો ને, તો બોલ્યા કરે. ચોખ્ખું કહે ને, લડવાની તાકાત નથી. ઘણી વાર આપણો ભય યા આપણી કાયરતા આપણે કરુણામાં ખપાવી દેતા હોઈએ છીએ. પણ કરુણાવાન જ હોઈ શકે જે બળવાન છે, જે સામર્થ્યવાન છે. સામર્થ્યમાંથી કરુણા પેદા થાય છે. અને એટલા માટે આ અર્જુનની ગાથા કૃષ્ણની ગાથા, કારણ કે કૃષ્ણની વાણી એ શાશ્વત છે. અર્જુનો બદલાયા કરે. કાં એ 5000 વર્ષ પહેલાનો અર્જુન હોય, કાં મહાપ્રભુજીની આગળ કોઈ એવા ભગવતીજી હોય, જેમાં આજનો દિવસ એ સિદ્ધાંત રહસ્ય જે ગ્રંથ મહાપ્રભુજી ભણાવ્યો ગમલાજી. કારણ કે જયારે પ્રભુની આજ્ઞા થઈ રહી છે, બ્રહ્મ સંવત મંત્રનો ઉપદેશ ભગવાને આપ્યો પવિત્ર એકાદશી મહાપ્રભુજી, અને સહજમાં મહાપ્રભુજીને દાન થયું. ગમલાજી બાજુમાં સુતા હતા અને મહાપ્રભુજી પ્રશ્ન કર્યો કે દમલા, તે કશું સુન્યો? તે સાંભળ્યું ઠાકોરજી શું આજ્ઞા કરતા હતા? અને એક શિષ્યનો ભાવ, એક શિષ્યના વચન કેવા હોય, ત્યારે દમલાજી એટલું બોલ્યા હતા, સુન્યો પણ સમજો ના. સાંભળ્યું તો ખરા, પણ આપ કૃપા ન કરો ત્યાં સુધી ભગવદ વાણીને સમજી કેમ શકાય? આ શિષ્યનો વચન, એટલે તો દમલાને પ્રથમ વૈષ્ણવ ગયા છે પુષ્ટિ માર્ગમાં. કારણ કે શિષ્ય સેવક કેવો હોય એનું એક સાક્ષાત પ્રમાણ તમને જોઈતું હોય તે દમલાજી છે. જો હું સમજી ગયો એવું કહી દઉં તો મહાપ્રભુજી જેવું જ્ઞાન થઈ. આપ સમજાવો. ગુરુ એટલે તો પ્રભુને પણ ગીતાજીમાં અર્જુનનું સમાધાન કરવા માટે ગુરુ બનવું પડે છે. ત્યારે અર્જુને બે હાથ જોડીને વંદન કર્યા અને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું. અને પછી ભગવાન ગુરુ બનીને બોલ્યા છે. કૃષ્ણ અર્જુન સંવાદ જ, પણ સંવાદનું જો વર્ગીકરણ કરીએ તો 4 પ્રકારના સંવાદ આપણને મળે. એક રથી અને સારથીનો સંવાદ, બીજો શિષ્ય અને ગુરુનો સંવાદ, ત્રીજો ભક્ત અને ભગવાનનો સંવાદ, અને ચોથો બે સખાઓની વચ્ચેનો સંવાદ. અને સંવાદના બધા જ પાસાઓ તમને ગીતાજીમાં મળશે. એમાં ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સલાહ છે, સૂચન છે, સંકેત છે. સંવાદમાં કેટલા રૂપ હોય છે. ક્યાંક આપણે આદેશ કરીએ, ક્યાંક ઉપદેશ કરીએ, ક્યાંક સલાહ આપીએ, ક્યાંક સૂચન કરીએ, ક્યાંક સંકેત કરીએ. અનેક પ્રકારથી. એમ તો શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. એક રાજા જેવો સંવાદ, બીજો મિત્ર જેવો સંવાદ, અને ત્રીજો કાંતા જેવો સંવાદ, પ્રિયા જેવો સંવાદ. વેદ છે એ રાજા જેવી આજ્ઞા કરે. રાજાના વચનની મહત્તા હોય. જેમ રાજા કે આ થવું જોઈએ તો એ કરવાનું છે. એ જે બોલ્યા એ અક્ષર સ પાડવું જોઈએ. તો આપણે ત્યાં વેદને રાજા જેવી આજ્ઞા કરી છે. વેદ જે કહે એમાં પછી ચિંતન ન કરવાનું હોય, એના શબ્દોને પાળવાનું. પુરાણોનો સંવાદ એ મિત્ર જેવો સંવાદ છે. મિત્ર સલાહ, જો રાજા આજ્ઞા આપે અને મિત્ર સલાહ, જો આમ કરો તો સારું, આમ કરો તો સારું. અને એ પુરાણોનો સંવાદ છે. પુરાણોની આજ્ઞા મિત્ર જેવી છે. અને ત્રીજું કાંતા, એટલે કે જેમાં રસવૃદ્ધિ હોય. અને સાહિત્ય, કવિતા આદિ એ સરસ સંવાદ છે. કાંતા સમાન સંવાદ. એમ 3 પ્રકારના સંવાદની આપણા શાસ્ત્રોમાં ચર્ચા આવે છે. તો કારણ કે વેદમાં સત્યની પ્રધાનતા છે. પુરાણમાં આપણે ત્યાં કહ્યું કે પુરાણમાં અર્થની પ્રધાનતા, કે એમાં જે ભાવ પ્રકાશ, એના શબ્દો ના પકડવાનો, એના અર્થઘટન કાઢવાનો. અને સાહિત્યમાં રસની પ્રધાનતા છે. અને એટલા માટે જ્યારે શંકા લઈને જઈએ ત્યારે ઉપાય સરળ હોય, સહજ હોય અને સચોટ હોય અને સરસ હોય. જે કરવું ઉપાય ગમે એવો ઉપાય બતાવો. એ તો ઘણીવાર આપણે શંકા લઈને જઈએ પણ સામેથી એવો ઉપાય મળે આપણને થાય કે આ ક્યારે કરીશું ને ક્યારે થશે. એક ભાઈ વૈદ પાસે ગયા કે મારી આ બીમારી જતી નથી. એટલે વૈદ્ય કહ્યું કે હું હમણાં દૂર કર્યું. અરે બહુ કહેવાય, 10 વર્ષથી આ રોગ છે, મટતો જ નથી. અરે મારી પાસે સરસ ઉપાય છે, એટલું કરીશ, લે આ પડીકી ચૂરણની અને આ તું ખાજે, તારું અઠવાડિયામાં બધું સારું થઈ જશે. અચ્છા, તો આ ચૂરણ શેની સાથે લેવાનું? તો કે સિંહણના દૂધ સાથે.
હવે સિંહણના દૂધ ક્યાં ગોતવા જાય ને ક્યાં ઉપાય કરે અને ક્યારે એનું સમાધાન આવે? જો આવા જ ઉપાય મેળવવાના હોય તો એના કરતા તો રોગ રાખવો સારો. તો સરસ અને સરળ ને સહજ અને સચોટ અમોઘ ઉપાય હોવા જોઈએ. તો ભગવદ્ ગીતા પ્રત્યેક પ્રકારથી આપણને ઉપાય આપે છે. ભગવદ્ ગીતાજીને જો થોડુંક સમજીએ, પ્રસ્તાવના જો બાંધીએ, તો ભગવદ્ ગીતાજી મહાભારતનો ભાગ છે. અને જ્યારે ભીષ્મ પર્વમાં, અને એની ચર્ચાઓ ઘણી બધી છે, હમણાં બહુ વિસ્તાર પણ એનો નહીં કરો, પણ જ્યારે 18નો આંકડો આપણે ત્યાં ગીતાજીમાં બહુ મહત્વનું છે. જો ગીતાજી અને ભાગવતજી આ બંનેમાં ફરક છે. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું એ શ્રીમદ ભાગવતજી, અને કૃષ્ણએ અર્જુનને કહ્યું એ ગીતાજી. ભાગવતજી એ પુરાણ છે, ગીતાજીને સ્મૃતિ ગ્રંથમાં મૂકવામાં આવે છે. તો આપણે ત્યાં સંસ્કૃત ગ્રંથોમાં પણ વેદ, ઉપનિષદ, પુરાણ, સ્મૃતિ, સૂત્ર ગ્રંથ એવા અનેક વર્ગીકરણ કરવામાં આવે છે. આને સ્મૃતિ ગ્રંથ કહેવાય. ભગવાને સ્મરણ કરીને કહ્યું, સ્મરણ કરીને સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. એટલે કહ્યું કે સર્વ ઉપનિષદ ગાય છે અને એને દોનારા ગોપાલ છે. અને એનું જે દૂધ મળ્યું સુધીર ભોક્તા, અર્જુન તો વાછરડું છે, દૂધ લાવવા માટે છે, પછી વાછરડાને ખેડૂત ખસેડી અને ગાયને ધોઈ લે. એમ ભગવાને કેવલ નિમિત્ત કર્યો છે અર્જુનને, અને નિમિત્ત કરી સર્વજનને ગીતાજી આપ્યા છે. અને ગીતાજી તો સર્વજન માટે છે. તો એ ગોપાલ છે, સુધીર ભોક્તા છે. તો આમ ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે, એટલે સ્મૃતિ ગ્રંથ. અને ગીતાજીના અંતમાં પણ તમે જુઓ તો અર્જુન બે હાથ જોડી ત્યારે મોહનો નાશ થયો, ત્યારે અંતમાં એ જ કહે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. મારો મોહ નાશ પામ્યો અને મને સુધી થઈ, મને સ્મરણ થઈ આવ્યું. સ્મૃતિ ગ્રંથ છે. જ્ઞાન તો હતું, પણ જ્યારે મોહના ઢાંકણમાં ઢંકાઈ ગયો અને ભગવાને ઢાંકણ ખોલી અને ફરી જ્ઞાનની પ્રાપ્તિ કરાવી. અને ઘણી બધી ચર્ચાઓ છે, ઉપનિષદોની સાથે સમાનતા છે. ગીતાજીમાં મૂળ રૂપે તો સંવાદ છે. 18નો આંક વિશેષ રૂપે 18 દિવસ યુદ્ધ ચાલ્યું, 18 અધ્યાયની ભગવદ્ ગીતા, 18 અક્ષોહિણી સેના, મહાભારતના 18 પર્વો, એવું ઘણી બધી ચર્ચા. 18નો આંક વિશેષ રૂપે ત્યાં ગીતાજીના ઉલ્લેખમાં ગણવામાં આવે છે. ગીતાજીમાં લગભગ ભગવાન 574 શ્લોક ભગવાન બોલે છે, 84 શ્લોક અર્જુન બોલે છે, 41 શ્લોક સંજય બોલે છે, અને 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે. આમ 700 શ્લોકોની ભગવદ્ ગીતા છે. અને એક શ્લોકો સ્વયં મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી, ગીતાજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે પુષ્ટિમાર્ગમાં સ્વીકાર કરે છે. તો કહ્યું કે તું ગીતાજીને પ્રમાણ કરે છે તો પછી એના ઉપર ટીકા કેમ નહીં? ભાગવતજી પર તો લખી છે. મહાપ્રભુજી કહે, ગીતાજી ઉપર કઈ લખવાની જરૂર જ નથી. એમાં તો ભગવાનના અક્ષરે અક્ષર પાળવાના જ, એમાં વિસ્તાર ન કરવાનો હોય. ભગવાનની વાણી જ પ્રમાણ છે, એને સમજાવવાની જરૂર નથી. જે ભગવદ આજ્ઞા છે એ અક્ષર સજીવે પાળવી જોઈએ. પણ શાસ્ત્રાર્થ પ્રકરણ, ગીતાર્થ પ્રકરણ રૂપે મહાપ્રભુ તત્વાદિ નિબંધમાં આપે છે. અદભુત સમજૂતી શ્રી મહાપ્રભુજીએ ગીતાજી અને ભાગવતજીનું દોહન કરીને જે 16 ગ્રંથ આપ્યા, એમાં પણ ગીતાજીનો સાર આપણને જોવા મળે છે. અને એટલા માટે ઘણી વાર વૈષ્ણવ આમ ગીતાજીથી દૂર રહેતા, આપણે તો ભાગવતજી, અરે ગીતાજીનો જ વિસ્તાર ભાગવતજી છે. એક વાક્યતા છે, વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા કે ભાગવત, એક જ વાત વિસ્તાર રૂપે કહેવામાં આવી છે. એમાં ભેદ નહીં જોવો. ભેદ આપણી બુદ્ધિમાં હોય છે, શાસ્ત્રોમાં નથી હોતો. ગુરુના ચરણે બેસીને જ્યારે સમજીએ ત્યારે જ શાસ્ત્રોની સાચી સમજમાં આવે. કારણ કે ખોટી માહિતીથી અર્થઘટનો પણ ખોટા થતા હોય છે. અને એટલા માટે શાસ્ત્રોને પણ નવા પરિપ્રેક્ષમાં, જાણે ઘણા નવા લેખકો જ્યારે નવલકથાઓને લખતા હોય છે, આજે એનાથી પણ સાવધાન રહેવું પડે ઘણી વાર. કારણ નવલકથામાં એમની કલ્પનાઓ હોય છે, શાસ્ત્રોની કથાઓ નથી હોતી. એટલે ઘણી વાર લોકો એનાથી મૂંઝવાઈ જતા હોય કે આમ કે પણ એ તો નવલકથા છે. કોઈ રાધાજી પર લખે, કોઈ દ્રૌપદી પર લખે, કોઈ મહાભારત પર લખે, પણ નવલકથામાં કવિની કલ્પનાઓ હોય છે. મૂળ ધર્મ ગ્રંથોનું જ્યારે ગુરુ મુખે શ્રવણ કરીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં ધર્મ આપણા જીવનમાં ઘટિત થતો હોય છે. અને એટલા માટે શાસ્ત્રોના સાચા અર્થો સમજવા જરૂરી છે. આજે જ્યારે ગીતાજીને સાર રૂપે આપણે સમજવા બેઠા છીએ, ચર્ચા કરવા બેઠા છીએ, ત્યારે ગીતાજીની શરૂઆત જ ધૃતરાષ્ટ્રથી થાય છે. એમ કહેવાય કે ક્યાંક મહાભારતના મૂળમાં ધૃતરાષ્ટ્રનો મોહ રહેલો છે. સૌથી અધર્મમાં ધૃતરાષ્ટ્રને મૂકવામાં આવે છે. અને ધૃતરાષ્ટ્ર પોતે અંધ છે, પણ આખી જગતને દ્રષ્ટિ આપે એવા ગ્રંથની શરૂઆત એ અંધ વ્યક્તિના બોલવાથી થઈ રહી છે. પૂર્વમાં પણ મહાભારતના યુદ્ધ પહેલા પણ, હજી શરૂ નતું થયું એના પહેલા પણ ઓફર આવી હતી. એમને કહ્યું હતું કે તો તમને દ્રષ્ટિ આપીએ તો તમને યુદ્ધ દેખાય.
અને ધૃતરાષ્ટ્રને ઠુકરાવી દીધી કે ના, મારે યુદ્ધ જોવું નથી. કારણ કે ક્યાંક ધૃતરાષ્ટ્રને મનમાં તો એમ જ હતું કે જીતશે તો કૌરવ. ભીષ્મજી જ્યાં હોય, કૃપાચાર્ય હોય, દ્રોણાચાર્ય હોય, આવા યોદ્ધાઓ જે અમરપટ્ટો લખાવીને લાવ્યા છે. આપણે ત્યાં ચિરંજીવીઓમાં આ બધાના નામ આવે છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાચ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવીન. અશ્વત્થામા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, ઈચ્છા મૃત્યુનું વરદાન, આવા યોદ્ધા જે ચિરંજીવીઓ છે, એ જેના પક્ષમાં હોય એને કોણ હરાવી છે? અને એટલા માટે નિશ્ચિંત હતા ધૃતરાષ્ટ્ર. થયું કે જીતવાના તો કૌરવ જ છે, મારે જોવું નથી. પણ જયારે 9મા દિવસે ભીષ્મજી બાણ સૈયા ઉપર પડ્યા અને ભીષ્મજી બાણ સૈયા પર પડ્યા એટલે હવે મન ચંડોળે ચડ્યું ધૃતરાષ્ટ્ર કે હવે સંભાવનાઓ કંઈક ડગી છે. જે ઈચ્છા મૃત્યુનું વરદાન જેને કોઈ મારી ન શકે એની આ દશા, તો જે મરી શકે એની તો શું દશા થવાની? ઈચ્છા મૃત્યુનું વરદાન જેને છે, જો એ છે ને, પ્રભુ આપણા પક્ષે કે છે કે નહીં એ ચેક જીવનમાં કરતા રહે. સંખ્યા યા ટોળું કે સામર્થ્ય કેવલ એને જોઈને નિર્ણયો નહીં લેવો. દુર્યોધન તો માંગવા ગયા હતા, એમ તો સારું તું અમને સેના મળી, હવે ભગવાનની સેના ભગવાનની સામે લડાવવાની, અને સેના પામીને ખુશ થયો. ભૂલી ગયો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. વિજય ક્યાં હોય છે? જ્યાં કૃષ્ણ હોય છે. એટલે આપણા પક્ષે ભગવાન રહે એવી આશા રાખીએ છીએ, પણ આપણે ભગવાન જો ઘણી વાર લોકો એમ થાય મેં તો કાંઈ ખોટું નતું કર્યું, હું તો ખાલી આની જોડે જ હતો. અરે મહાભારતમાં એવું થયું, ભીષ્મજી શું ખોટું કર્યું છે, દ્રોણાચાર્ય શું ખોટું કર્યું છે, કૃપાચાર્ય શું ખોટું કર્યું છે? ભૂલ એક જ થઈ, ખોટાનો પક્ષ લીધો છે, ખોટાના પક્ષે જઈને ઉભા રહ્યા છે. અને એ ભૂલ જ્યારે, કારણ કે જ્યારે ખોટાના પક્ષે પણ ઉભા રહો છો તો પણ ક્યાંક આપણું અહિત આપણે નોતરી લેતા હોઈએ છીએ. ભગવાનથી વિરોધમાં જ્યારે હોઈએ છીએ ત્યારે પછી આપણને બચાવનારું કોઈ નથી રહેતું. વિચાર કરજો. હું તો કહું આપણે આપણી જાતને પૂછીએ, આપણી જાતને બચાવનારું કોણ? આપણી રક્ષા આપણે કોની પાસે છે? અને એટલા માટે જીવનમાં કોઈ પાઠ કરજો, કોઈ મંત્ર રાખજો, કોઈ સ્વરૂપ રાખજો, કોઈ ગ્રંથ રાખજો કે જે આપણી જાતની રક્ષા કરી શકે. આજના સમયમાં આપણી આત્મા આપણને નહીં રોકે ને તો બીજું કોઈ રોકનારું નથી. એટલે જ આ પાઠશાળાઓ ને યુથ ગ્રુપ આ બધું કેમ ચલાવીએ છીએ? કારણ કે જયારે સંસ્કાર વાવી દઈએ ને, આજે તકલીફ શું છે? માણસને પોતાને કઈ ખબર નથી ને બીજાને પૂછવું નથી. બીજાને પૂછતા અહમ ગવાય છે અને પોતે એમ માને છે ખાલી ગૂગલમાં સર્ચ કરીને પોતાને વિદ્વાન માનતો હોય ને તો એનાથી મૂર્ખ માણસ બીજો કોઈ નથી. અનુભવ વગરની મળેલી માહિતીઓ પણ ઘણીવાર ખતરનાક થઈ જાય છે. અત્યારે નોલેજ મળે છે પણ એ બધું જ નોલેજ ડાયરેક્ટ આવવાથી અનુભવના અભાવ વગર એ ઘણીવાર હાનિકારક થઈ જાય છે. કારણ કે અનુભવજન્ય જ્ઞાન નથી, એ કેવલ સુવિધાજન્ય જ્ઞાન છે. જ્ઞાન મેળવવાની સુવિધાઓ મળી ગઈ છે, જ્ઞાન પ્રાપ્તિ નથી. અને એટલા માટે એમાં પણ સજાગ તો તે વાત કરી રહ્યા છે. આપણે તો ગીતાજીના સાર રૂપમાં પ્રવેશ કરવાનો છે અને ત્યાં ધૃતરાષ્ટ્રના મુખમાંથી ભગવાન ગીતાજીનો પ્રારંભ કરાવે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. કહેવાય છે કે પહેલા જ શ્લોકમાં મહાભારતના યુદ્ધનું બીજ છે. ત્યાં જયારે ભીષ્મજી પડ્યા ને પછી જયારે ધૃતરાષ્ટ્ર ગભરાયો ને પછી સંજયને બોલાવીને કહ્યું કે શું કરી રહ્યા છે? એટલે ગીતાજીએ લાઈવ ટેલિકાસ્ટ નથી. 9 દિવસનું યુદ્ધ થઈ ગયા પછી સંજયને બોલાવ્યો છે અને પછી શું થયું હતું એ ત્યાંથી શરૂઆત કથાની થઈ છે. એટલે લાઈવ ટેલિકાસ્ટ નથી, તો રિપીટ ટેલિકાસ્ટ થઈ ગયું છે, એપિસોડ જતો રહ્યો છે. આપણે પણ રિપીટ ટેલિકાસ્ટ જોતા હોય ને એવું 9 દિવસના યુદ્ધ થયા પછી બોલાયા છે. અને બંને વક્તાઓ સારથી છે. ગીતાજી 2 વક્તા છે. એક કૃષ્ણ અર્જુનની આગળ કહે છે અને બીજા સંજય ધૃતરાષ્ટ્રની આગળ કહે છે. સંજય પણ સારથી છે અને ભગવાન પણ સારથી છે, બંને સારથી. પણ એકે ઉપદેશ રૂપે સાંભળી અને બીજાએ સમાચાર રૂપે ગીતાજી સાંભળી. આપણને એમ થાય કે જો ગીતાજી ધૃતરાષ્ટ્રને પણ અર્જુને કહ્યું હોય સંજયે, તો જે અસર અર્જુન પર થવી જોઈએ એ જ અસર ધૃતરાષ્ટ્ર પર ના થવી જોઈએ. ગીતાજી તો એ જ છે. પણ ધૃતરાષ્ટ્રને ગીતા ઉપદેશ સાંભળવામાં રસ નથી, એને તો સમાચાર સાંભળો કે ત્યાં શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે. એટલે ગીતાજી પણ એને છાપાની જેમ વાંચે. આપણે ન્યૂઝપેપર વાંચીએ ને, સમાચારની જેમ સાંભળ્યું.
અને ન્યૂઝપેપર વાંચી પછી મૂકી દઈએ, અને બીજા દિવસે ગયા દિવસનું ન્યૂઝપેપર વાંચવું આપણને ગમતું નથી, બિલકુલ રસ નથી આવતો. તુરંત ડેટ જોઈને આપણે કે આ શું વાંચવાનું, તો પૂરું થયું. એમ એને તો ગીતાજી સમાચારની જેમ સાંભળ્યું, પણ અર્જુને ઉપદેશની જેમ લીધું છે. અને એટલા માટે મોહ બંનેને છે. ભયંકર મોહ ધૃતરાષ્ટ્રની અંદર છે, એ પણ મારું તારું કરે છે. એટલે પહેલા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર પણ પહેલા શ્લોકમાં છે. ધૃતરાષ્ટ્ર એના વિચાર વાણીમાં પ્રગટ કરે છે. એટલે જ આપણે કહીએ વાણી એ મનુષ્યના મનનું દર્પણ છે. માણસનું મન કેવું છે એની જુબાન પરથી ખબર પડી. ભલે કોઈ મીઠું બોલવાનું નાટક કરતો હોય, પણ 1 કલાક 2 કલાક 3 કલાક કાંઈક અણગમતું થાય એટલે બહાર આવી જાય. એટલે વાણી એ મનનું દર્પણ છે, કે મન પ્રગટ થઈ જાય છે. આપણે ત્યાં એવું કથા સ્ટોરી કહેતા, નાનપણમાં એવું કહેતા કે એક રાજા, એનો પ્રધાન અને સિપાહી ત્રણે નીકળ્યા કે શિકાર કરવા, અને રસ્તો ભૂલી ગયા અને એકબીજાથી ખોવાઈ ગયા. અને એક અંધ ઋષિ બેઠા હતા, તપ કરતા હતા. એટલામાં પેલો સિપાહી આવીને પૂછે છે, એ મહાત્મા, ત્યાંથી કોઈ જતા જોયા છે? આ જમણી બાજુ કોઈ ગયું છે? એટલામાં પ્રધાનનો દીકરો આવ્યો, એને પૂછ્યું, મહારાજ અહીંયાથી કોઈ જતા આપે જોયા છે? કે ડાબી બાજુ ગયા છે. એટલામાં રાજા આવ્યો, પ્રણામ કર્યા, વંદન કર્યા, આપને કષ્ટ આપું છું, આપ ભક્તિ કરી રહ્યા છો, ઉચિત નથી મારા માટે, પણ મને ક્ષમા કરજો, પણ અમે ખોવાઈ ગયા છે, જાણવા માંગીએ. ત્યારે કહ્યું, હા મહારાજ, આપનો પ્રધાન જમણી બાજુ ગયો છે, સિપાહી ડાબી બાજુ ગયો. પૂછ્યું, અરે તમને કઈ, તમે તો અંધ છો, તમને કઈ રીતે ખબર પડી? કે તમારા ત્રણેયની ભાષા અને જુબાન પરથી ખબર પડી ગઈ કોણ સિપાહી હતો, કોઈ પ્રધાન હતો, કોણ રાજા. અને એટલા માટે જીવનમાં રાજા બનીને જીવવું, વૈષ્ણવ બનીને રહેવું. કારણ કે વૈષ્ણવ એ કેવલ કંઠી નહીં, એના વાણી, વ્યવહાર, વિચાર, આ વૈચારિક વૈષ્ણવતા હૃદયમાં નહીં આવે ત્યાં સુધી વ્યવહારિક વૈષ્ણવતા પણ પ્રગટ નહીં થાય. વૈષ્ણવ બનીને વિચારતા નહીં થાવ ત્યાં સુધી વૈષ્ણવ રૂપી કર્મ તમે નહીં કરી શકો. એટલે વૈચારિક વૈષ્ણવતા ધારણ કરવી એ બહુ મહત્વનું છે, જે ગીતાજીનો ચર્ચા કરી રહ્યા છે. તો ધૃતરાષ્ટ્ર પણ મોહમાં છે, અર્જુન પણ મોહમાં છે, અને આજનો સકલ જીવ મોહમાં છે. મારું તારું કોના મનમાં નથી? હું તો હંમેશા એ જ કહું, મારું તારું છોડી સારું કરવાનો વિચાર રાખવો જોઈએ. ન મારું ન તારું, આપણે બંને મળીને સારું શું કરી શકીએ, એ વિચારધારા, એ સમાધાન ગીતાજી આપણને આપે છે. તો આ મારા તારાની ભાવના અને અર્જુનના મનમાં એ છે. તમે અર્જુનના જ્યારે ક્વેશ્ચન જુઓ છો, પ્રશ્ન પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ, પહેલો જ અધ્યાયનું નામ એ છે. અને જ્યારે જ્યારે એ કથા આપ બધા જાણો છો એટલે હું ઊંડાણમાં નથી જતો. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુતા, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો. અને આ પ્રભુ પણ એટલા હોશિયાર, ઈચ્છે તો દુશાસનની સામે અને દુર્યોધનની સામે રાખત તો લડવાની વધારે ઈચ્છા થઈ જાય અર્જુનને. જાણી કરીને ભીષ્મજી, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય એમની સામે લાવીને રથ મૂકી દીધો. કાંટો કાઢવો છે ને મોનો, પછી લડાવો છે. લડાઈને જીતાડવો છે, પણ મારવાનું પાપ ન લાગે એ રીતે લડાવવું છે. અને સ્વજનોને જોઈને એવો મોહિત થયો અર્જુન, આમને મારવાના, જેના ખોળામાં રમીને મોટો થયો છું, જેમણે મને બોલતા શીખવાડ્યા, હાથમાં ધનુષ પકડતા શીખવાડ્યા, એવા મહાપુરુષો, એવા વડીલોને મારો. અને અહીંયાથી મોહની શરૂઆત થાય છે. અને મોહ બંનેના મનમાં છે. થોડી વાર તો અર્જુનના લોજિક સાંભળો તો તમને એમ લાગે જાણે ધૃતરાષ્ટ્ર બોલતો. કારણ કે ધૃતરાષ્ટ્રનો જે મોહ છે, અહીંયા મારું તારું જે કરે છે, મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ધર્મક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છા વાળા આ યુયુત્સુઓ, યોદ્ધાઓ શું કરી રહ્યા છે? મારા અને પાંડુ પુત્રો શું કરી રહ્યા હતા? આજે પહેલો શ્લોક બોલ્યા છે ધૃતરાષ્ટ્ર. અને તમે અર્જુનને જુઓ તો અર્જુનના મનમાં પણ વિદ્વાન છે ને, એટલે વિદ્વાનો પાસે લોજિક બહુ, પોતાના કમીઓને, પોતાના દુર્ગુણોને, પોતાના અભાવોને છુપાવવાની યુક્તિઓ એમને બહુ સારી રીતે આવડતી. એટલે કે ઘણી વાર તો એટલું સારી બુદ્ધિ તીવ્ર હોય એમની કે પોતાને પણ છેતરતા હોય તો પોતાને ખબર ના પડે. ઘણી વાર આપણી જોડે નથી થતું, આપણે સેવા કરી હોય, પાઠ કરે, આજે ઈચ્છા ન હોય, મૂડ ન હોય, તો ક્યાંક બહાર આજે તો માહોલ આવ છે, મોસમ આમ છે, આજે તો આમ, એમ કરીને ક્યાંક આપણે ન કરવું હોય તો એના 100 સારા લોજિકો આપણી જાતને આપી અને આપણે એનાથી બચતા હોઈએ કે આ તો માહોલ આવો હતો, આ તો ફ્રેન્ડ સર્કલ હતા, આ તો બધા હતા, એટલે મારી ક્યાં આમ હોય. એટલે કે પોતે કંઈક ખોટું કરવું હોય તો ટોપલો બીજાના માથે ઢોળો. એટલે ઘણીવાર બુદ્ધિમાન લોકો પાપ પણ કરે ને, પણ એને એવા પોતાના બૌદ્ધિક ચાતુર્યથી પોતાને કન્વિન્સ કરે કે તારે તો ક્યાં કરવું હતું,
આ તો હાલાત આવા હતા, સંજોગ આવા હતા, નહીં તો તું ક્યાં કરે? પોતાને પણ એવા લોજિકમાં કન્વિન્સ કરીને, બીજાને પણ એવા કન્વિન્સ કરીને પછી પાપ કરા. એટલે કરીને પણ ટોપલો નથી જોઈતો. એટલે ઘણીવાર આપણે આપણી ભૂલોને ઢાંકવા માટે બહુ સારા વિચારોના પેકિંગ કરતા હોઈએ છીએ. એક બેનને એક મિત્રને ત્યાં એક મિત્રએ જમવા બોલાવે, અને જમવા બોલાવે ત્યારે વહુએ સરસ એને મિત્રની પત્નીએ સરસ થાળી પીરસી હતી. પણ મિત્રને જોઈને આશ્ચર્ય થયો કે આટલી બધી જગ્યાએ જમવા, ઘણી જગ્યાએ આવું મેં ક્યાંય થાળી પીરસી નથી જોયું. કેવું તે શું જોયું કે બાકી બધા થાળી પીરસી જોયું, પણ તારી પત્નીએ તો રોટલીના કકડા કરીને પણ રાખ્યા છે. એટલે મારે રોટલી કાપવી, તોડવી ના પડે, જો ને એક એક ટૂંક કરીને રાખ્યા, એટલે સીધો હું જમી લઉં. ત્યારે એના મિત્રએ કહ્યું કે એમાં કાંઈ રાજી થવા જેવું નથી, એનાથી રોટલી ગોળ બનતી નથી, એટલે કટકા કરી મૂક્યા છે. એટલે ઘણી વાર આપણી ભૂલોને ઢાંકવા આપણે એવું ઘણી વાર અમારી પધરાવણી હોય ને, અને અચાનક પેલા કહ્યું જે મારા ઘરે પધારો, અમે હા ચાલ આવીએ છીએ, અને ઘરે ફોન કરે જે પધારે, એટલે પછી એમને ધર્મપત્ની એવા દોડાદોડીમાં લાગે, કપડાના ઢગલા પલંગ પર પડ્યા હોય, આ પડ્યું હોય, એટલે બધું ટોપલો ભેગો કરી ઉપર સરસ સાડી પાથરી દે, રેશમી આસન બિછાઈ દે, અને એવું ડેકોરેટ કરી નાખ્યું જાણે આને સજાવ્યું. ખરેખર સજાવ્યું નથી, ઢગલાઓને, પડેલા કપડાઓને છુપાવવા માટેની વ્યવસ્થા કરી છે. એમ ઘણીવાર આપણે પણ આપણા દોષોને, કમીઓને, ખામીઓને છુપાવવા માટે એને કોઈ સોશિયલ વર્કના બહાને, એને કોઈ સમજાવવાના બહાને, એને કોઈ ઉપદેશના બહાને એવા સરસ કપડા બનાવી અને ક્યાંક આપણી જ કમીઓને આપણે છુપાવતા હોઈએ છીએ. ક્યાંક આપણો મોહ હોય છે, ક્યાંક આપણો અહંકાર હોય છે, ક્યાંક આપણો ક્રોધ હોય છે, ક્યાંક આપણી લાલસા હોય છે. આ બધા ઢાંકવા માટે ઉપર સારા કપડા ઘણી વાર પાથરી દેતા હોય છે. અને જયારે આપણે કોઈ, આ તો ઘણી વાર તો દ્રષ્ટિ કોઈ ગુરુની કૃપાથી મળે તો જ સમજાય કે આ તો હું જ મારી જાતને છેતરું છું. અને ક્યાંક અર્જુન પણ એ જ કરી રહ્યો છે. જાગ્યો છે મોહ. વિદ્વાન છે ને, અને હોશિયાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે, પોતાનો રોગ સ્વીકાર કરે ના. એટલે એ મોહને કરુણામાં, કપડામાં ઢાંકવાની કોશિશ અર્જુન કરે છે. દયા અને અહિંસાના કપડા પહેરાવવાની કોશિશ કરી રહ્યો છે કે જાગેલા મોહને અહિંસાના ઉપરથી ઢાંકણ ઢાંકી દઉં, એટલે એમ જ લાગશે કે અર્જુન તો યોદ્ધા છે, પણ કેવો કરુણાવાન છે. એને યુદ્ધ છોડીને, રાજપાટ બધું છોડીને અને બધાને આપીને નીકળી ગયો. લડવાની વૃત્તિ ક્યાં કમી છે? હમણાં જો આ 4-5 વ્યક્તિઓને લઈ લો તો હમણાં બધા જોડે મારીને આવી, અને અગાઉ પણ લડેલા જ છે. કેટલા યુદ્ધો જીતેલા છે અર્જુને. એની તો પ્રકૃતિમાં જ લડવું છે. ક્ષત્રિય છે, યોદ્ધા છે. એ કદાચ આજે ઇતિહાસમાં તમે જો કદાચ એવું બન્યું હોત કે અર્જુન લડ્યા વગર જતો રહ્યો હોત, તો તમે માનો છો કે ઘરે બેસીને શાંતિ મળી હોત? તમે આ સોશિયલ વર્કમાં ઘણી વાર આ લોકો કામ કરતા હોય જુદા જુદા મંદિરોમાં, સંસ્થાઓમાં, અને પાછા મંદિરોમાં ક્યાંક કોઈ એવું બોલી જાય એટલે એને ખોટું લાગે, હવેથી હું સેવામાં નહીં આવું. તમે સેવા છોડીને ઘરે બેઠા, તમે એમ માનો છો કે તમે ઘરે જઈને શાંતિ તમને મળશે? ના, તમારી શાંતિ સેવામાં જ છે. તમારી પ્રકૃતિમાં સેવા છે, તમારા સ્વભાવમાં સત્કર્મો છે, અને એને છોડીને કોઈ એક નાદાનના કહેવાથી સત્કર્મો છોડીને ઘરે બેસી ગયા તો એનાથી વધારે ટેન્શનમાં તમે ક્યારેય હોત નહીં. સૌથી વધારે ચિંતા ક્યારે હશે? હતાશા, નિરાશા, ક્લેશ, ઉદ્વેગ. એ સમય હશે કે પેલો એમ કીધું હું તો હવે નહીં જાઉં. પણ નહીં જવાથી કોઈ શાંતિ નથી મળવાની, કાર્ય કરવાથી જ મળવાની છે. કારણ કે આ તમારી પ્રકૃતિ છે. માણસ બધા જોડે લડી શકે છે, પોતાની પ્રકૃતિ સાથે કેવી રીતે લડી શકે? ક્રોધી શાંત ન રહી શકે, શાંત ક્રોધ ન કરી શકે. એની પ્રકૃતિ જેવી હોય. લાલચુ વ્યક્તિ આપી ન શકે, ઉદાર હાથ રોકી ન શકે. દરેક વ્યક્તિ એના શાંતિને ગોતે છે. ઉદારે આપી દીધું તો કોઈ મોટું કામ નથી કર્યું, એને એમાં જ શાંતિ મળે છે. લાલચુ એ નથી આપ્યું તો કઈ ખરાબ નથી કર્યું, એને એમાં જ શાંતિ મળે છે. કારણ કે એ એની પ્રકૃતિ છે. ભગવાન એ સમજાવે છે કે પ્રકૃતિથી વિપરીત થઈ, પ્રકૃતિથી દૂર થઈ તને ક્યારે શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. અને એટલા માટે ભક્તની પ્રકૃતિ ભક્તિ હોય તો એ ભગવાનથી દૂર રહી જ ન શકે. એને એના વગર શાંતિ મળી જ નથી. અને એટલા માટે અર્જુન લોજિકો આપે છે. હવે કપડા ઢાક પહેરાવવાની કોશિશ કરે, અરે આ બધા સ્વજનો મરી જશે, આ બધા યોદ્ધાઓ મરી જશે, સ્ત્રીઓ એકલી રહી જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, આખા સંસારનો સર્વનાશ થઈ જશે. હવે તકલીફ એની અંદર છે, અને પર્સનલ પ્રોબ્લેમને, વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત બનાવવાની કોશિશ કરે. એટલે ભગવાનને એ રીતે કન્વિન્સ કરવા માંગે છે કે મારા નહીં લડવાથી આખી દુનિયા, આખો સંસાર બધો સ્વસ્થ રહેશે, સારું રહેશે, એટલે મને જવા દો. પણ એને ખબર નથી કે સામે કેવો ડોક્ટર ઉભો છે. જો આ બધા પ્રોબ્લેમ ઘણીવાર આપણા જીવનમાં આવે. વ્યક્તિગત પ્રોબ્લેમ એ ક્યાંક અહંકારનો હોય,
ક્યાંક લોભનો હોય, ક્યાંક ક્રોધનો હોય, એ આપણો પ્રોબ્લેમ છે. અને એની પાછળ આપણને એમ થાય કે બધા સુધરી જાય, બધાએ સારા થઈ જવું, એટલે કે બધા અનુકૂળ મળે તો જ હું સત્કર્મ કરું, તો જ હું સેવા કરું. જો આવું વિચારશો તો ક્યારે તમે સેવા નથી કરી શકવાના. એ પ્રભુની સેવા હોય, સમાજની સેવા હોય, સંસ્થાની સેવા હોય. અનુકૂળ લોકોને ગોતતા રહેશો તો એકલા રહેશો. પ્રતિકૂળની સાથે મિક્સ થતા, મેલ કરતા શીખી જશો, કાર્ય તરફ ધ્યાન આપશો તો ઘણા કાર્યો જીવનમાં કરી શકશો. કોઈને સુધારીને પછી સારું કરવું તો વર્ષો વીતી જાય, પણ ખરાબ વ્યક્તિ પાસે પણ સારું કઈ રીતે કરાવી એ કળા હોવી જોઈએ લીડરમાં. તો અહીંયા અર્જુનની જે મોહની સ્થિતિ છે, અને એ રીતે ધૃતરાષ્ટ્રની મોહની સ્થિતિ છે. આખી ઘટના તમે જો મહાભારતની જુઓ તો રાજા ધૃતરાષ્ટ્ર બનવા જઈ, મોટા દીકરા છે પણ અંધ છે એટલે પાંડુને બનાવ્યા, અલ્પાયુમાં મૃત્યુ થઈ. હવે નિયમ પ્રમાણે પાંડુનો મોટો દીકરો રાજા બને, પણ રાજકાજ કાર્યકારી રાજા બન્યા ધૃતરાષ્ટ્ર. પણ અને ગાદીમાં બેઠા પછી છોડવું કોને ગમે? એને એમ થાય કે હવે મારો જ દીકરો, પણ ચલો હું અંધ છું પણ દુર્યોધનમાં તો બધા લક્ષણ છે ને રાજા, એને મળવું જોઈએ. પણ હવે કાયદાકીય રીતે એને નિયમ પ્રમાણે યુધિષ્ઠિર રાજા બનવા જોઈએ. અને અહીંથી મહાભારતની શરૂઆત થાય છે. ઘણા બોલ્યા એટલે મહાભારત થઈ, અને જેને બોલવું જોઈતું હતું એ ન બોલ્યા એટલે પણ મહાભારત. મહાભારતમાં ઘણાનું બોલવું કારણ છે અને ઘણાનું ન બોલવું પણ કારણ છે. અને એટલા માટે ક્યારે બોલવું, કોને પૂછવું, કોને કહેવું, આ બધા જ વિવેક માણસની અંદર હોવા જોઈએ. અને ત્યારે જ આ સાચા અર્થમાં આપણે મહાભારત જીવનમાં જાગી હોય એનાથી બચી શકીએ. મહાભારત કોના જીવનમાં નથી? કોઈ ને કોઈ પ્રકારની આ મહાભારતની એટલી બધી ઘટનાઓ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ આત્મસાત એ કરતો હોય છે કે કેવી કેવી ઘટનાઓ સંસારમાં બને. જો ઘણી વાર તો ન ઈચ્છ્યું હોય, ન ધાર્યું હોય, કોઈ પ્રશ્નો સામે આવીને ઉભા થઈ જાય છે. ગીતાજીમાં આપણે જોવા જાઓ, મારે તો સાર ગીતાજીનો લેવાનો છે. એમ તો પહેલા તો વિચાર હતો કે અર્જુનના પ્રશ્નોની સાથે વિસ્તાર, પણ એ ઘણો વિસ્તાર અને ઘણો સમય બાકી. એમ તો ગીતાજીનો સાર જોવા જાઓ તો શરૂઆત થાય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, ધર્મ શબ્દ, અને અંત થાય ત્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર ભક્તિર મમ. ધર્મ અને મમ આની વચ્ચે ગીતાજી છે. કેવલ કૃપાના ભરોસે બેઠા રહીને કોઈ કર્મ ન કરવું એ પણ અધૂરું છે. અને કેવલ કોરા કર્મની પાછળ પડ્યા કરવું, કર્મનો સિદ્ધાંત, કર્મની ગણતરી ને કર્મના હિસાબમાં રહેવું એ પણ અધૂરું છે. કર્મ એટલે પતંગ, કૃપા એટલે પવન. જ્યારે કૃપાનો પવન ફૂંકાય ત્યારે કર્મરૂપી પતંગ આકાશમાં ઉડવા લાગે અને ત્યારે જ એની સાર્થકતા સિદ્ધ થાય. એમ જીવનમાં પ્રભુની કૃપા પામવા રોજ એની સેવા, અને સેવા કર્યા પછી પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવનમાં કરેલું કર્મ, આ બંનેનો જ્યારે સુભગ મિલન થાય. આપણે ફલ આશા વગર કર્મ નથી કરવું, ફલની આશા સાથેનું કર્મ નથી કરવું. આપણે તો ગીતાજીનો સાર એ છે, પ્રભુ પ્રીત્યર્થ કર્મ. મારો ઠાકોરજી રાજી થાય એવા રીતે મારે કર્મો કરવા છે, એ રીતે મારે જીવવું છે. કે કરીશ્ય વચનમ તવ, આપની આજ્ઞામાં રહું, આપની પ્રસન્નતા માટે કર્મ કરવું, એ જ સર્વોપરી કર્મ છે. આ ગીતાના સાર રૂપે બતાવતા કૃપારૂપ કૃષ્ણ, અર્જુન રૂપ કર્મ, આ બંનેનો સુભગ મિલન એ જ શ્રીને આપનારો છે. અને જ્યારે આપણા બધાના જીવનમાં આ કર્મ અને કૃપાનું સુભગ મિલન થશે ત્યારે જ જીવનની સાર્થકતા સિદ્ધ થશે.